નમસ્કાર મિત્રો, બ્રિલિયન્ટ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ દ્વારા આપણે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી આપણે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ. મિત્રો, હજી ઘણા બધા મિત્રોએ એવું કહી શકે કે ઓનલાઈન ફોર્મ ભરેલ નથી. જો શક્ય હોય તો આપણે ઓફિસનો સંપર્ક કરીએ અને ઓફિસ ઉપર જઈ આપણે ફોર્મ ભરી દઈશું, જેથી અગાઉના જે કંઈ તમામ ધોરણની અંદર જે વિષયો છે આપણા, એ વિષયના નિયમિત આપણને યુટ્યુબના માધ્યમથી આપણે મળી શકીએ અને નિયમિત આપણે વર્ગખંડની અંદર જેમ શિક્ષણ કાર્ય થાય છે એમ આપણે જોઈ શકીએ. અત્યારે મિત્રો એક ખાસ સૂચના આપણે એ આપવાની છે કે ઘણા બધા મિત્રો નવા હશે અથવા તો શરૂઆતમાં જોડાયા હોય પણ ધ્યાન આપ્યું નથી. અગાઉ એકમ કસોટી આ ચકાસણી કરવામાં આવી, ત્યારે એકમ કસોટીની અંદર પણ ઘણા બધા પ્રશ્નો હતા. તો આવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આપણે આવું કોઈ પ્રશ્નો હોય તો આપણે ઓફિસના નંબર ઉપર સંપર્ક કરીશું અને ત્યાં આપણી જે કંઈ ડિફિકલ્ટી છે એ ડિફિકલ્ટી આપણે સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તમે જ્યારે પણ ડિફિકલ્ટી હોય તો આપણે ઓફિસના નંબર ઉપર આપણા જે ચાલેલા પ્રકરણ છે એ પ્રકરણ એની અંદર પ્રશ્નો આપણે લખી અને મોકલીશું, જેથી કરી અમને એ મળશે અને આપણે નક્કી કરેલા સમય મુજબ આપણને પણ ટાઈમ ટેબલ ફાળવી દેવામાં આવશે, આપણે પણ મેસેજથી જાણ કરવામાં આવશે અને આપ એ જોઈ શકશો. તો મિત્રો, આગળ આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય કલા. હવે અહીંયા આપણે અત્યારે આગળનો પ્રશ્ન જોવાનો છે, સ્તૂપ એટલે શું, સ્તૂપ કોને કહેવાય. તો પ્રશ્ન ઘણા બધા ધોરણ 10ની અંદર આવનાર વિદ્યાર્થીઓ માટે પહેલો તો પ્રશ્ન છે કે સ્તૂપ એટલે શું. એમ આ નવો વૈચારિક પ્રશ્ન છે, વિચારવો લાગતો એમ સાંભળેલો છે પણ એનો અર્થ ખબર નથી એમ. તો અહીંયા આપણે પહેલાં સ્તૂપ એટલે શું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધ, ઘણા બધા રામ, કૃષ્ણ, એમ ભગવાન, એમ બૌદ્ધ ધર્મની વાત કરીએ તો એ ભગવાન બુદ્ધના દેહ અવશેષો આપણે પહેલાં વ્યાખ્યા જ આપણે સમજીશું કે સ્તૂપ કોને કહેવાય. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના શરીરના અવશેષો, દેહ અવશેષો એટલે શરીરના અવશેષો એને એક પાત્રમાં મૂકી અને એને અર્ધ આકાર, ગોળ આકાર એની ઇમારત બનાવવાની છે. એના જે કંઈ શરીરના જે અંગો છે એ શરીરના અંગો, અસ્થિ છે, રાખ છે, નખ છે, દાંત છે, એ બધા એને એક દાબડામાં મૂકવાના છે અને દાબડામાં મૂક્યા પછી એને એક અંગીકાર ગોળ એના ઉપર ચણતર કરવાનું છે. અહીંયા આપણને એક સ્તૂપ બતાવેલો છે મિત્રો. તો આ સ્તૂપ જે છે એની અંદર શું છે કે એક દાબડો એટલે કે વચ્ચેના ભાગે, અને એ વચ્ચેના ભાગે શરીરના દેહ અવશેષો, હાથ, નખ છે, દાંત છે, વાળ છે, અસ્થિ છે, રાખ છે, તો આ બધું એક દાબડામાં મૂકવાનું છે અને એક દાબડામાં મૂકી એના ઉપર અર્ધ ગોળાકાર, અહીં આપણે જે જોઈએ કે અર્ધ ગોળાકાર જે ચણતર કરવામાં આવે છે એને આપણે શું કહીશું, તો એને સ્તૂપ કહીશું. હવે મહત્ત્વનો એક હેતુલક્ષી આપણે પ્રશ્નની વાત કરીએ કે સમ્રાટ અશોકના સમયની અંદર કયા કયા સ્તૂપો જાણીતા હતા. તો સમ્રાટ અશોકના સમયની અંદર મુખ્ય 5 સ્તૂપો જાણીતા છે. સાચીનો સ્તૂપ, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, બેરનનો સ્તૂપ, લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતની અંદર દેવની મોણીનો સ્તૂપ. તો આ સમ્રાટ અશોક જ્યારે પોતાની ધર્મ એટલે કે પોતે જ્યારે રાજસત્તા ઉપર હતો ત્યારે એને બૌદ્ધ ધર્મના વિકાસ માટે એને આ પ્રકારના સ્તૂપોનો વિકાસ કર્યો. અહીંયા આપણે મૌર્ય સમયની વાત કરીએ તો મૌર્ય સમયની અંદર બૌદ્ધ ધર્મના સ્તૂપો
ઘણા બધા વિહારો બંધાયા, ચૈત્યો બંધાયા, સ્તંભ લેખો આવ્યા, શિલાલેખો આવ્યા અને ઘણા બધા સ્થાપત્યનો પણ વિકાસ થયો. ટૂંકમાં આપણે કહીએ કે એ સમય એ ભગવાન બુદ્ધના સમયની અંદર એટલે કે મૌર્ય યુગની અંદર બૌદ્ધ ધર્મનો જે વિકાસ કરવા માટે આ પ્રકારના ચૈત્ય, વિહારો, સ્તંભલેખો, શિલાલેખો, સ્થાપત્યો એનો આપણે એ વિકાસ થયેલો આપણને જોવા મળે છે. ઘણા બધા મિત્રોને અહીંયા આ વિહારો શબ્દ છે, ચૈત્ય છે, એ પ્રશ્ન હજી પ્રશ્નાર્થ છે. હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ કે સાચીનો સ્તૂપ કોને કહેવાય એમ. સાચીના સ્તૂપમાં મૌર્ય યુગમાં રચાયેલા સાચીના સ્તૂપ એ ક્યાં આવેલો છે? તો પહેલાં આપણને પ્રશ્ન થાય કે સાચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશમાં આવેલો છે. એ હાલનો જે સ્તૂપ છે, સાચીનો સ્તૂપ ઈંટોનો બનાવેલો અને હાલમાં સ્તૂપ કરતો અડધો હતો. હાલ જે આપણને શરૂઆતમાં જે અત્યારે દેખાય છે એના કરતાં અડધો સ્તૂપ હતો. અને આ બૌદ્ધ ધર્મનું કહેવાય કે સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો, બે નમૂન વારસો એ આપણને જોવા મળે છે. હવે બીજો એક પ્રશ્ન છે આપણો કે સ્તંભ લેખો. તો સ્તંભ એટલે તો આપણને ખ્યાલ છે કે સ્તંભ એટલે થાંભલો. સ્તંભ એટલે તો જે સ્તંભનો અર્થ શું થાય? તો સ્તંભ એટલે થાંભલો. અહીંયા આપણને પ્રયત્ન કરીએ ચિત્રની અંદર સ્તંભને બતાવવાનો કે અહીંયા આપણને સ્તંભ દેખાય છે, થાંભલા જેવો આકાર છે, પણ એની વિશેષતા એ છે કે એના ઉપર કંઈક કોતરણી કરેલી છે. અહીંયા આપણે જ્યારે જોઈએ કે ઝીણી એના ઉપર કંઈક કોતરણી જે કરી છે એનો અર્થ એ થયો કે સ્તંભ એટલે લેખ અને સ્તંભ એટલે કે થાંભલો અને એના ઉપર લખવામાં આવતા લેખ એને આપણે સ્તંભ લેખ તરીકે ઓળખી શકાય. તો મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે, કારણ કે દરેક રાજા પોતાના ધર્મનો કેવી રીતે વિકાસ થાય, તો એ માટે ધર્મનો વિકાસ માટે ધર્મ આજ્ઞાઓ કોતરેલા એ શિલ્પના ઉત્તમ નમૂના આપણને જોવા મળે છે. આ સ્તંભો સળંગ હોય, એક મોટો પથ્થર હોય અને એ પથ્થરમાંથી કોતરેલા અને બ્રાહ્મી લિપિની અંદર, ધ્યાન રાખીશું મિત્રો ખાસ પ્રશ્ન, કે જે કંઈ લેખ છે એ બ્રાહ્મી લિપિની અંદર અને આવા પ્રકારના પથ્થરો હોય અને પથ્થરને કોતરવામાં આવે, એને પાછા ઘસવામાં આવે, ઘસીને એટલા ચરકાટ કરવામાં આવે કે આપણને કોઈ સોના કે ચાંદીની કોઈ ધાતુ હોય, એ ધાતુનો આકાર હોય એવું પ્રકારનો એવા ચરકાટ આપતા આપણને લેખ દેખાવામાં આવે. સમ્રાટ અશોકના સમયની વાત કરીએ તો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે આવેલો નંદનગ એટલે બિહાર, સાચી પાસે આવેલો મધ્યપ્રદેશ, કાશી, પટના અને બુદ્ધગયા, આ બધા એક ગુણના પ્રશ્નો આપણે લઈ શકીએ કે સમ્રાટ અશોકના સ્તંભલેખો કઈ જગ્યાએ છે. તો આ પ્રશ્ન હેતુલક્ષીની અંદર છે. હવે બીજો છે સારનાથનો સ્તંભ. તો સારનાથનો સ્તંભ મિત્રો, આપણે સારનાથનો સ્તંભ તો આપણને વધારે માહિતી નથી, પણ આપણે આ જે આપણને ચિત્ર એ બતાવવામાં આવ્યું છે સારનાથનું, અને આપણે જ્યારે રોકડ પૈસા હોય તો એના ઉપર ખાસ આપણે જે સિંહના જે ચિહ્નો છે તો આપણે અંકિત કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો સારનાથના સ્તંભની વિશેષતા અશોકના સમયની અંદર, એટલે કે સમ્રાટ અશોક અને એ અશોકના સમયમાં સારનાથનો શિલાલેખ એ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય. આ સ્તંભની ટોચ અહીંયા આપણને ચિત્રમાં પણ જે બતાવવામાં આવ્યું છે કે જે ટોચ છે તો એ જે ટોચ કહેવાય તો એ ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધ જે ઉપદેશ આપતા હતા તો એ ઉપદેશ આપતું સૌપ્રથમ સ્થળ છે કે ભગવાન બુદ્ધને જે લોકોને ઉપદેશ આપવા માટે, અને એની વિશેષતા એ છે કે જે 4 સિંહો છે એ 4 સિંહોની આકૃતિઓમાંથી એને ખંડિત કરેલું આપણને જોવા. 4 સિંહોની આકૃતિ જે ખંડિત છે જેમાં
ચારે બાજુ ધર્મચક્ર અંકિત કરેલા છે, જેમાં આપણે કહી શકીએ હાથી, ઘોડો અને બળદ. અહીં આપણે ચિત્રમાં પણ આપણે જ્યારે જોઈએ ત્યારે વચ્ચેના ભાગે ધર્મચક્ર છે, આ બાજુ હાથીનું ચિત્ર છે, આ બાજુ ઘોડો છે. મિત્રો અહીંયા આ પ્રકારના ચિત્રો આપણને અંકિત કરેલા છે. ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજની અંદર આપણે સ્થાન આપ્યું છે. આપણો જે રાષ્ટ્રીય તિરંગો છે એ જે આપણો તિરંગો કહેવાય, તો એ તિરંગાની અંદર આ રાષ્ટ્રધ્વજને આપણે સ્થાન આપ્યું છે. સાથે સાથે ચાર જે સિંહોની આકૃતિ છે એને પણ આપણે એનું સ્થાન આપ્યું છે. આમ મહત્ત્વનો એ આપણને જોવા મળ્યું. હવે આગળનો પ્રશ્ન છે શિલાલેખ. શીલ એટલે પથ્થર, અને પથ્થર ઉપર કોતરવામાં આવેલા લેખ, જેને આપણે શિલાલેખ કહીએ. અહીં આપણે ચિત્રની અંદર પણ બાજુમાં જોઈએ કે પથ્થર ઉપર ઘણા બધા જે લેખો હતા એ કોતરણી કરેલા છે. તો અહીંયા સમ્રાટ અશોક એવું કહી શકાય કે સમ્રાટ અશોકે એક કાષ્ટ એટલે કે લાકડું અને પાષાણ એટલે કે પથ્થર ઉપર પ્રજાને અનુસરવા માટે, ધર્મની આજ્ઞાઓ માટે એને કોતરાવી ઊભા કરેલા શિલાલેખો એ સ્થાપત્ય કલાનો એક ઊંચો ઉત્તમ નમૂનો કહી શકાય. આ શિલાલેખ આજુબાજુ લાકડાની અને પથ્થરની વાડ બનાવવામાં આવતી, તેનો દરવાજો પણ સુંદર તોરણો કરવામાં આવતા. આવા આપણને શિલાલેખો ક્યાં જોવા મળે? તો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી, જોગડા એટલે કે ઓડિશા ખાતે, ચેન્નઈ, આ સ્થળોની અંદર આપણને શિલાલેખો જોવા મળે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણને શિલાલેખ ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જૂનાગઢની અંદર આવેલું જે ગિરનાર પર્વત છે, તે રસ્તામાં જે તળેટી કહેવાય, તો તળેટીમાં પણ તેઓ શિલાલેખ જોવા મળે છે. ત્યાર પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. દ્રવિડ શૈલીઓ કે દ્રવિડ ભારતની અંદર જ્યારે શાસન કર્યું, તો એ દ્રવિડોના સમયની અંદર પણ ભારતમાં કેવા પ્રકારની શરૂઆત હતી એ આપણે જોઈએ. દક્ષિણ ભારતની સ્થાપત્ય કલાની અંદર દ્રવિડ શૈલીનો મુખ્ય જોવા મળે, જેમાં જે સાતવાહન રાજાઓનો સમય થઈ ગયો, જેમાં કૃષ્ણ અને ગોદાવરી નદીની અંદર જે છે એને આજુબાજુના લોકોએ દ્રવિડમાં એક ઉત્તમ કહી શકાય. સ્તૂપો અડધા ગોળાકાર સ્વરૂપે, ટોચ એ અંડાકાર હોય, ઘનિકા આપણને દેખાતો હોય તે ઘન આકાર હોય. નાગાર્જુન સમયની વાત કરીએ તો નાગાર્જુન કોંડામાં સ્તૂપ, અમરાવતીના હાથીનો જે સ્તૂપ, એ પણ એક દ્રવિડ શૈલીની અંદર એક ઉત્તમ કોટીનો કહી શકાય. ચોલ રાજાઓ થઈ ગયા, અને ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડી હતી. ટૂંકમાં ચોલ રાજાઓ જે પાછળથી શાસન કરવા આવ્યા એ લોકોએ એને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે ગુપ્ત યુગ એ ભારતીય કલાનો સુવર્ણયુગ છે, એમ સાથી કહી શકાય. આ મિત્રો મોસ્ટ આઈએમપી આપણા માટેનો પ્રશ્ન છે. આ જે પ્રશ્ન છે એ આપણા માટે આઈએમપી પ્રશ્ન છે. એ અનેક રીતે આપણને પ્રશ્નો પૂછાય છે. તો ગુપ્ત યુગને કલાનું સુવર્ણયુગ કહેવાય છે. અહીંયા પ્રશ્ન સમજો ખાસ, એ કલાની વાત કરી છે, અને એ પણ ગુપ્ત યુગની અંદર. તો ગુપ્ત યુગની અંદર કલા એટલે આપણને અનેક પ્રકારની કલાઓ હોઈ શકે, જેમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ, આ દરેકે દરેક યુગની જે પ્રગતિ થઈ, જે નોંધ થઈ, એ આપણને એ ક્યાં જોવા મળે? તો એ ગુપ્ત યુગની અંદર આપણને જોવા મળે. જબલપુરની વાત કરીએ તો જબલપુરની અંદર આવેલું પાર્વતી મંદિર, ભુમરાવમાં આવેલું નાગોડાનું શિવ મંદિર, એરણ એટલે કે મધ્યપ્રદેશમાં નૃસિંહવર્મન, જામનગર એટલે ગોપ મંદિર, આ ગુપ્ત યુગના સ્થાપત્યના મહત્ત્વના એ સ્થાપત્ય ક્ષેત્રે મંદિરો હતા. એટલા માટે ગુપ્ત યુગને મહત્ત્વ કહી શકાય. ત્યાર પછી ગુપ્ત યુગમાં સ્તૂપો પણ થઈ ગયા, વિહારો, ચૈત્ય, મઠ, સ્તંભ, ધ્વજ વગેરે પણ હતું. એટલા માટે એને સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. સારનાથની ભગવાન બુદ્ધની જે પ્રતિમા છે, મથુરાની વાત કરીએ તો વિષ્ણુ ભગવાનની, મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની અંદર જે ગુફાઓ છે એ ઉદયગીરીની અંદર ગુફાઓની વિષ્ણુની વરાહ સ્વરૂપની પ્રતિમા, આ પણ એ ગુપ્ત યુગમાં નિર્માણ પામી.
આટલા માટે આપણે કહી શકીએ ગુપ્ત યુગને કલાનું સ્વર્ણિમ. આમ અનેક પ્રકારની એ ગુપ્ત યુગ દરમિયાન શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે એ ખૂબ જ વિકાસ થયો છે અને એ વિકાસને કારણે આપણે કહી શકીએ કે ગુપ્ત યુગને કલાનો સુવર્ણયુગ તરીકે ઓળખી શકાય. હવે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યની અંદર ગુફાની અંદર ઘણા બધા ગુફાઓની અંદર ઘણા સ્થાપત્યો આપણને જોવા મળે છે. મિત્રો આપણે એમ કહી શકીએ કે અજંતા અને ઇલોરાની નામ આપણે સાંભળેલું છે, પણ એ અજંતા અને એલિફન્ટાની ગુફાઓ હોય, ઇલોરાની ગુફાઓ હોય, તો એ ગુફાઓની અંદર કોતરણી થયેલી છે અને એ બે નમૂન કોતરણી માટે આપણે કહી શકીએ કે ગુફા સ્થાપત્ય તો ઇલોરાની ગુફા, અજંતા ઇલોરાની ગુફાઓ એ હોય, પછી એલિફન્ટાની ગુફાઓ હોય. તો ગુજરાતમાં ગુફા સ્થાપત્યની અંદર મનુષ્ય બનાવેલા સૌંદર્યધામો એ ગુફાનું નિર્માણ કોણે કર્યું? તો મનુષ્યએ કર્યું, પણ એની અંદર કોતરણી પાછી કરી છે અને કોતરણીને કારણે એ મહારાષ્ટ્રની અંદર આવેલું ઔરંગાબાદ પાસે અજંતા ઇલોરા, આપણે 6થા ચેપ્ટરમાં પણ આ જ મુદ્દો ફરીથી ભણવાનો છે, પણ અહીંયા ફક્ત ગુફા વિશે અને ગુફાનું સ્થાપત્ય વિશે જોઈએ છે. મુંબઈમાં અરબ સાગરમાં આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં આવેલી ભુવનેશ્વરી, પશ્ચિમમાં આવેલી ઉદયગીરી ગુફાઓ, ખંડગીરી, નીલગીરી ગુફાઓ એ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યનો બે નમૂન કહી શકાય. ગુજરાતની વાત કરીએ તો ખંભાલીડા પાસે ગોંડલ, રાજકોટમાં ઢાંક, રાજકોટ, જૂનાગઢમાં ઉપરકોટ ખાતે આ ગુફાઓ ગુજરાતમાં આવી છે. આ એક આપણા માટે હેતુલક્ષી પ્રશ્ન છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ખંભાલીડા એટલે ગોંડલ, ઢાંક, રાજકોટ, ઉપરકોટ, જૂનાગઢ. એ ઉપરાંત તળાજા, સાણા. આ પણ અસમની વાત કરીએ તો દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામ અને સીતાની ગુફા. સમ્રાટ અશોકની વાત કરીએ, સમ્રાટ અશોક કે ગુફા લેખો બિહારમાંથી, જ્યારે બિહારમાં બુદ્ધ ગયાથી 16 મીલ આવેલું બર્બરના જે પહાડો છે એની બર્બરના 3 પહાડો વચ્ચે એ ગુફાઓ કોતરણી. તો આ પણ ગુફા સ્થાપત્ય અશોકે પોતાના જીવન દરમિયાન કોતરેલા દાન કાર્યને આપણને વિગતો જોવા મળે છે. અહીંયા સુધી મિત્રો આપણે જોઈએ છીએ આગળનો જે પ્રશ્ન છે ગુજરાતની ગુફાઓ એ વધુ આવતા જોઈશું. હજી પણ ફરીથી એક સૂચના કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરેલું નથી તો એવા વિદ્યાર્થીઓ ઓફિસનો સંપર્ક કરશે. બીજી એક ખાસ સૂચના, હજી સુધી અગાઉ આપણે જે કંઈ પણ ચેપ્ટર ચાલે છે કોઈને ડિફિકલ્ટી હોય તો આપણે એ ડિફિકલ્ટીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને ઝડપથી એ ડિફિકલ્ટીના પ્રશ્નો આપણે ઓફિસ ઉપર મોકલીશું, જેથી આપણે એ પ્રશ્નો માટેનો સમય તમને આપી દેવામાં આવશે કે આટલા પ્રશ્નો અને આ સમય એટલે જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે, ડિફિકલ્ટી છે, એ લોકો પોતાનો સમય આપી શકે અને જોઈ શકે. અસ્તુ. જય હિન્દ.